મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું એકદમ સરળ રીતે બની જતા કાઠિયાવાડી સ્ટાઇલના રાયતા મરચાંની રેસીપી, જે એક વખત તમે બનાવી અને સ્ટોર કરી શકો છો, ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો અને થેપલા અને ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ રાયતા મરચાં બનાવવા માટે મેં લાલ અને લીલા એવા મરચાં લીધા છે, જે 250 ગ્રામ જેટલા છે અને આ મરચાં થોડા કડક હોય એવા જ લેવાના। હવે સૌપ્રથમ આપણે મરચાંના ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી અને આ રીતે વચ્ચેથી સુધારી લેવાનું છે અને અંદરથી બીજનો ભાગ કાઢી લેવાનો છે અને ત્યારબાદ અહીં મોટા મોટા પીસીસમાં આપણે કટ કરી લેશું। તો આ રીતે બધા જ મરચાં છે સુધારાય છે। ત્યારબાદ હવે આ બધા મોટા મોટા પીસને આપણે એક સરખા મીડિયમ સાઇઝના કટ કરવાના છે, જેનાથી જ્યારે તમે એક બાઇટમાં એને ખાઈ શકો એ રીતે થઈ જાય। તો આ રીતે મેં બધા જ મરચાં સુધારીને તૈયાર કરી લીધા છે। મેં અહીં લાલ અને લીલા બંને લીધા છે, તમે ખાલી લાલ કે ખાલી લીલા મરચાંનું પણ બનાવી શકો। આ મરચાં છે એકદમ તીખા નથી હોતા, એટલે મેં અત્યારે આ મરચાંનું અથાણું બનાવ્યું છે। હવે આપણે સૌપ્રથમ અહીં મીઠું એડ કરવાનું છે, જે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું છે અને એની સાથે જ આપણે 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને મિક્સ કરી લેશું। આ સ્ટેપ જ્યારે પણ તમે કોઈ પણ અથાણું બનાવો ત્યારે ખાસ કરવું। હવે મિક્સ કરી લીધા બાદ ઢાંકણ ઢાંકી અને આને આપણે 1 થી 2 કલાક માટે સાઈડમાં રાખી દઈશું, જેનાથી મીઠાનું પાણી થશે અને પાણી છૂટશે, એની સાથે મરચાંમાં થોડી ઘણી તીખાશ હશે એ પણ નીકળી જશે। તો ત્યારે આને આપણે સાઈડમાં રાખી અને રાયતા મરચાં બનાવવા માટેનો સંભારો બનાવીએ। તો સૌપ્રથમ અહીં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે લીધું છે। તેલ છે આપણે ધીમા ગેસે ગરમ કરવા માટે રાખી દઈશું। જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં જે રાયતા મરચાં બનાવવા માટે એક મોટું વાસણ લેવાનું છે, જે આ ટાઈપનું પોળું હોવું છે, જેમાં આપણે અત્યારે સૌપ્રથમ રાઈના કુરિયા એડ કરીશું, જે લગભગ 1/3 કપ જેટલા છે અને ત્યારબાદ 1/4 કપ જેટલા મેથીના કુરિયા। જ્યારે પણ તમે રાયતા મરચાં બનાવો ત્યારે આ રીતે મેથીના કુરિયા હંમેશા રાઈના કુરિયા કરતાં થોડા ઓછા લેવાના। હવે 1 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, તમે આખા મરી પણ એડ કરી શકો, પણ રાયતા મરચાંમાં કાળા મરીનો પાવડર જ હોય છે। અને હવે અહીં 1 થી 1.5 ટીસ્પૂન જેટલી લીલી વરિયાળી। આ રીતે જ આ બધી વસ્તુ છે ગોઠવવાની છે। હવે આ વઘાર કરવા માટે આપણે જે તેલ ગરમ કર્યું હતું, એક તેલ ગરમ થઈ ગયું છે, તો હું થોડી હિંગ નાખીને તમને બતાવી દઉં। આ રીતે તેલ એકદમ ગરમ થયેલું હોવું જોઈએ। જે તેલ આપણે વચ્ચેની સાઈડ એડ કરવાનું છે। આપણે જ્યારે પણ અથાણા બનાવતા હોય ત્યારે આ જ રીતે છે મોટા વાસણમાં બધું પાથરીને તેલ રેડતા હોય છે, તો એ જ રીતે તેલ રેડી દેવાનું। હવે વાસણને થોડું આપણે આ રીતે કરશું એટલે તેલ બધી જગ્યાએ પહોંચી જશે અને એકસાથે એને મિક્સ કરી લેવાનું છે। મસાલો છે ગરમ હોય ત્યારે જ આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે। તો તેલ ખૂબ જ ગરમ હોય છે, એટલા માટે આપણે પહેલાં હળદર નથી ઉમેરતા, આ રીતે ગરમ મસાલામાં હળદર છે ઉમેરી દઈશું અને ત્યારબાદ મસાલાના ભાગનું થોડું મીઠું ઉમેરી દેવાનું છે, જે 1/2 ટીસ્પૂન જેટલું છે। આપણે ઓલરેડી મરચાંમાં પણ એડ કર્યું છે, એટલે અહીંયા મીઠું છે માપથી નાખવું। હવે આપણો આ જે મસાલો છે બનીને તૈયાર છે। આ મસાલાનો ઉપયોગ આપણે પાછળથી કરીશું, અત્યારે આને રાખી દઈશું અને હવે જે આપણે મરચાં હળદર મીઠાવાળા કર્યા હતા એને જોઈ લઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે મરચાંમાંથી પાણી છૂટું પડી ગયું છે। તો બસ આ રીતે મરચાંમાંથી પાણી છૂટું પડી છે એટલે આ પાણી છે કાઢી લેવાનું છે અને મરચાંને એકદમ કોરા કરી લેવાના છે। તો મેં અહીં કાણાવાળા વાસણમાં મરચાં કાઢી લીધા છે અને મરચાંને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે એમને રાખી અને ત્યારબાદ કોટનના કપડામાં પાથરી દેવાના છે। જ્યારે તમે અથાણું બનાવતા હોય ત્યારે બને ત્યાં સુધી આ રીતે ચમચી કે ચમચાનો ઉપયોગ જ કરો, હાથથી આ રીતે બનાવેલું અથાણું છે લાંબા સમય સુધી સારું પણ રહેતું હોય છે। તો અહીં લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે એને રાખીને ત્યારબાદ કોટનના કપડામાં પણ આ જ રીતે ચમચાની મદદથી છૂટું છૂટું પાથરી દેવાનું છે અને મરચાંને પંખા નીચે ઘરમાં જ સૂકવવાના છે, બહાર નથી સૂકવવાના। તમે મારી બીજી બધી જે અથાણાની રેસીપી જોઈ હશે એમાં હું હંમેશા કહેતી હોઉં છું, કેરી, મરચાં, ગાજર આ બધી જ વસ્તુ હું ઘરમાં પંખા નીચે સૂકવીને ત્યારબાદ જ અથાણાં બનાવતી હોઉં છું। તડકામાં સૂકવવાથી મરચાં છે એ એકદમ ચવળ થઈ જતા હોય છે પાછળથી। તો આ મરચાંને 2 કલાક માટે પંખા નીચે સૂકવી લીધા બાદ તમે જોઈ શકો છો કે મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે। હવે આપણે આ મરચાંને
જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એમાં ઉમેરી દેવાનો છે. આ મસાલો છે એને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં એરટાઈટ કાચની બરણીમાં ભરીને 15 દિવસ કે 1 મહિના સુધી સ્ટોર કરી શકાય. હવે અથાણામાં મરચાં ભેળવતા પહેલાં અથાણું બગડે નહીં એટલા માટે આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો અમે અહીં અડધા લીંબુ છે એનો રસ ઉમેર્યો છે અને ત્યારબાદ એને મિક્સ કરી દઈશું. આમ અથાણું બનાવવાથી અથાણું છે લાંબા સમય સુધી સારું રહે છે. અને ત્યારબાદ મરચાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો એકદમ સહેલી રીતથી બની જતા આ રાયતા મરચાં તૈયાર છે, પણ ખાવા માટે તૈયાર નથી કારણ કે મેથીના કુરિયા ખૂબ જ કડવા હોય છે. તો આ અથાણું છે એને અઠવાડિયા પછી તમે ખાઈ શકો છો. હવે આ અથાણું કઈ રીતે સ્ટોર કરવું એ શીખી લઈએ. તો કાચની એરટાઈટ જે બરણી હોય એને તમારે પહેલાં તો તડકે તપાવી લેવાની અને એકદમ કોરી કરી અને ત્યારબાદ આ મરચાં છે એમાં ભરી અને એરટાઈટ ઢાંકણથી બંધ કરી દેવાનું અને આને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તમારે જેટલા ખાવા હોય એટલા તમે નાની બરણીમાં બહાર રાખી શકો, પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે ફ્રીજમાં જ રાખવાના. અને જો તમે ફ્રીજમાં ન રાખવા માંગતા હોય તો અહીં તમે વિનેગર એડ કરીને બહાર એમને રાખો તો મરચાં બગડતા નથી. તો આ હતી સ્ટોર કરવાની ટિપ્સ અને આપણા આ રાયતા મરચાં તૈયાર છે. થેપલા અને ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ સરળતાથી બની જતા આ રાયતા મરચાંની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.